સૌથી પહેલાં તો તમને બે ત્રણ મુદ્દા એટલા માટે કહું છું કે એક તો અમારો વિસ્તાર છે મધ્યમ વર્ગ અને ગરીબ વિસ્તાર છે. હું દરેક વખત જોઉં છું કે અલકાપુરી સાઈડ, કારેલીબાગ સાઈડ, માજલપુર સાઈડ લોકોના કામ થઈ જાય. આ ગરીબ વિસ્તાર છે એટલે એમનું કોઈ વાત સાંભળવાની નહીં. વાયદા કરવાના મોટા મોટા, પણ કામ નહીં કરવાનું. હું છેલ્લા 7 વર્ષથી લગાતાર હું એના પર લાગેલો છું કે ભાઈ આ પાણી ભરાય છે, એમની પાસે જે મૂડી હોય, એક નાની અમથી મૂડી હોય, એ પણ પાણીમાં જતી રહે, નુકસાન થાય, બાળકો માંદા પડે, ઘરડા માણસને દવા ના મળે, એવી પરિસ્થિતિનું જ્યારે સર્જન થતું હોય ત્યારે અધિકારીઓ અને સત્તા પર બેઠેલા લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આ ગરીબ માણસ છે એમનું કામ પહેલું કરવું જોઈએ. અહીંયા ઉલટું છે, ગરીબ માણસનું કામ છેલ્લે કરવાનું અને અમીર માણસનું કામ પહેલાં કરવાનું. ટેમ્પરરી સોલ્યુશન મેં બતાડ્યું છે. હું તો કહું છું એ કરે કે હું કરું, મને એનાથી ફરક નથી પડતો. જે માણસને 38 વર્ષની અંદર કોઈ દિવસ બાકડા પર નામ નથી લખાયું એને પબ્લિસિટીની નથી પડી ભાઈ. પણ ગરીબ માણસો હેરાન થાય છે, નરી આંખે તમને દેખાય છે. હમણાં મને લાગે 8-10 દિવસ પહેલાં બાળુ શુક્લ બી ગયા હતા, એમને બી અધિકારીઓ જોડે ચર્ચા કરી છે. પણ હું તો કહું છું ચર્ચા કરવાથી કશું થવાનું નથી ભાઈ. ઓન ધી સ્પોટ કામ થવું જોઈએ. આજે આટલા બધા લોકો આવ્યા તો કેટલી વેદના હશે, કેટલી એમની મજબૂરી હશે. અહીંયા સુધી બાળકોને લઈને આવવું અને પાણી નથી નીકળતું એની રજૂઆત કરવી. મારા માટે આ પરિવાર છે, વોટર્સ નથી. લોકોના માટે વોટર્સ હશે, પણ મારો તો પરિવાર છે. કારણ કે મારો જન્મ બી ત્યાં થયો છે, મારા કામો બી ત્યાં થયા છે અને લોકોની વેદનાઓ સાથે જોડાયેલો છું. એક કામ નહીં, કોર્પોરેશન સિવાય બી કામ લઈને આવે તો મારે કરવાનું હોય છે, કારણ કે મારો પરિવાર છે. અને આ પરિવારનો દુઃખ જોઈને હું કાલે એ સ્થળ પર જવાનો છું, અધિકારીઓને બી બોલાવવાનો છું અને કઈ રીતે તાત્કાલિક નિકાલ થાય એના માટે મારા પ્રયત્ન ચાલુ થશે. અને જ્યાં સુધી નિકાલ નહીં થાય ત્યાં સુધી અધિકારી જોડે અને જેને બી આવવું હોય, ખુલ્લું મેદાન છે, કોઈ પાર્ટી પક્ષથી દૂર રહી અને જેને બી આવવું હોય આવે. પણ આ લોકોની વેદનાના પ્રશ્નો જે છે એને હલ કરી લોકોને રાહત મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાનું મારું જે ફરજ છે એ હું અદા કરીશ, એ તમારી સામે કહું છું.